નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં ક્રિએટિવ કંપનીએ આગોતરી નોટિસ આપ્યા વગર 11 મહિલા કર્મચારીઓને કાઢી મુકતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો। વલસાડમાં માતા જુડવા બાળકીઓને મંદિરના ઓટલે મૂકીને ગુટકા લેવા જતી રહી, પોલીસે બંને બાળકીઓને સિવિલમાં મોકલી આપી। તસ્કરોએ બંધ ઘરમાં ખાતર પાડીને રક્ષાબંધન ઉજવી, તિથલ રોડ પર બંધ મકાનમાં તસ્કરોએ 4 લાખ દાગીનાની ચોરી કરી ફરાર। રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પારડી કોંગ્રેસ કાર્યકર્તાએ વધાવી, કોંગ્રેસ કાર્યકર્તાએ મીઠાઈઓ વેચીને ફટાકડા ફોડ્યા। હવે સમાચારો વિગતવાર। વાપીમાં આવેલ ક્રિએટિવ કંપનીની 11 મહિલાઓને વગર નોટિસે ધક્કો મારી કાઢી મુકતા કામદારોએ સંચાલક વિરુદ્ધ કરી પોલીસ ફરિયાદ। વાપી વિસ્તારમાં આવેલ અનેક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામદારોને કામ પર રાખવાનું દૂષણ ખૂબ જ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે। સમગ્ર કિસ્સાઓમાં કામદારના વળતરના નાણાં કોન્ટ્રાક્ટર જ ઊંચાપત કરી જતા હોય છે। કામદારને કંપનીમાં કામ કરાવ્યા બાદ 3 થી 5 માસ સુધી વેતન ના આપવાના કિસ્સાઓ દર ત્રીજા ચોથા દિવસે બહાર આવે છે। ત્યારે આજે વાપી જીઆઈડીસીમાં આવેલ ક્રિએટિવ કંપનીનો કિસ્સો સપાટી પર આવ્યો હતો। વાપી જીઆઈડીસીમાં આવેલ ક્રિએટિવ કંપનીમાં છેલ્લા 3 થી 4 વર્ષથી કામ કરતી 11 થી વધુ મહિલા કામદારોએ જણાવ્યું કે તેઓ કંપનીમાં કાયમી રીતે કામ કરીને ગુજરાન ચલાવે છે। 2 દિવસ શનિ રવિ દરમિયાન રક્ષાબંધનની રજા ગયા બાદ આજે સવારે જ્યારે તેઓ કંપની પર પહોંચ્યા ત્યારે કંપનીમાંથી તેઓને કોઈ પણ પ્રકારની આગોતરી જાણકારી આપ્યા વિના કે કોઈ નોટિસ આપ્યા વિના આજે કંપનીમાંથી અન્ય નોકરી શોધી લો એવું જણાવી કંપનીના ગેટ ઉપરથી જ પરત કરવામાં આવ્યા હતા। કંપનીના સૂત્રોએ એ પણ જણાવ્યું કે બજારમાં મંદી હોવાથી કંપનીને ખોટ જાય છે એવું જણાવીને કામદારોને ગેટ ઉપરથી જ વળાવી દેવાયા હોય। આજે મહિલા કામદારોએ વાપી જીઆઈડીસી પોલીસ મથકે પહોંચીને ન્યાય માટે પોલીસ મથકમાં લેખિત અરજી આપી દાદ માંગી છે। ત્યારે સમગ્ર પ્રકરણે જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું કે સમગ્ર બાબતની તપાસ કરવામાં આવશે। કામદારોને કંપનીમાંથી છૂટા કરવા પૂર્વ અગોતરી જાણ નોટિસ આપવાની રહે છે અને અચાનક કામદારો છૂટા કરી શકાય નહીં। સમગ્ર કેસમાં ન્યાય નિષ્પક્ષ તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। अरे जो तुम काम कर रहे हैं, 5 साल से हम लोग काम कर रहे हैं और 5 साल का ना हमारा हिसाब दिया, ना हमको छुट्टी दिया, डायरेक्ट हमारा गेट बंद कर दिया, हमारा पंचिंग बंद कर दिया। ना तो हमको हिसाब दे रहा है, ना हमारा हिसाब बता रहा है। इनका 5 साल का लोग का है, हमारा तो 5-6 महीने का ही है। बाकी है पगार हमारा दिया, लेकिन हमारा पीएफ भी काट के कुछ देता है, कुछ पगार कुछ नहीं देता है। 8 घंटे का ड्यूटी है, लेकिन हमसे 10 घंटा ड्यूटी कराया जाता है। लंच हमारा मिलता है, वो भी हमारा पगार से काटा जाता है। रीजन कुछ नहीं है, वो हमको बताया ही नहीं है। बस सवाल तो इसी बात का है कि हमको कुछ बताया नहीं। हमारा ऐसे अचानक से हमारा पंचिंग बंद कर दिया, हमारा गेट बंद कर दिया, हमको धक्का मार के निकाल दिया। हम बारिश में कहाँ जाएंगे? हमको बारिश में कौन नौकरी देगा? हमको उससे कुछ लेना देना नहीं है। हमारा हिसाब दे, हमको 3 महीना का नोटिस दे, हमको उससे नहीं मतलब है। हाँ, यही हुआ। मेरे को 5 साल हो गया और ड्यूटी करने के लिए मैं आज 5 साल से कर रही हूँ। मुझे कोई बोला भी नहीं गया कि तुमको मतलब निकाल रहे हैं। हम लोग 4 तारीख तक ड्यूटी किए और रक्षाबंधन के समय हमको छुट्टी दिया गया और जब आज हम ड्यूटी आए तो हमारा पंचिंग बंद कर दिया। तो हम वहाँ जाके ये बोले कि भैया अगर पंचिंग हमारा बंद हो गया, हम तो ड्यूटी आए अपना बैग लेके, आप तो मान लो अपना पंचिंग बंद किए तो आपने हमको किया, हम तो ड्यूटी पे हैं। तो बोला गया कि अपना हिसाब ले लो और अपना हिसाब लेके और चलो। तो फिर हमको बिना हिसाब कोरे कागज़ में हिसाब दे के साइन करा रहा। तो मैं बोली कोरे कागज़ में हम साइन नहीं करेंगे, पहले हमको चेक चाहिए, क्या हिसाब बनाते हो, नोटिस पगार दे दो हमको, इसके बाद हमारे हिसाब में चेक दो, क्या हिसाब में क्या हमको बनाया गया, उसके हिसाब में हम फिर साइन करेंगे। अरे यही हम 4 मेरे को 5 साल हो रहा है, ये लोग 2-2, 3-3 साल के ये लोग हैं। पैकिंग में हम काम करते हैं, पॉलिस्टर में पैकिंग में काम है। ये लोग मशीन चलाती हैं, ऑपरेटर हैं, बस यही है। तो बोलता है कि जो करना हो कर लो, हमें कोई डर नहीं है। વલસાડમાં મંદિરેથી જુડવા બાળકીઓ મળી આવી હતી। બંને પુત્રીને જલારામ મંદિર પાસે મૂકી માતા પોલીસ ચોકીએ પહોંચી હતી।
બે માસૂમ જોડિયા દીકરીને જલારામ મંદિરના ઓટલે નધડિયાત મૂકી તેની માતા ગુટકા લેવા જતી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે 108 બોલાવીને બે બાળકીને સિવિલમાં મોકલી આપી હતી. જો કે કલાકો બાદ તેની માતા મળી આવતા પોલીસે તેને પણ બંને બાળકી સાથે સિવિલ મોકલી આપી હતી. વલસાડના શહીદ ચોક ખાતે મચ્છી માર્કેટ પાસે હરિજન વાસમાં રહેતી સંગીતાબેન અને તેના પતિ રવિ સોલંકી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તેઓના પરિવારમાં 3 બાળકો, એક દીકરો અને 2 જોડિયા દીકરી છે. સંગીતાબેનને તેના પતિ રવિ સાથે મંગળવારે ઝઘડો થતા રવિએ મોટા દીકરાને તેની પાસે રાખી આશરે 3 માસની બે માસૂમ દીકરી સાથે સંગીતાને ઘરની બહાર હાંકી કાઢી હતી. સંગીતા બંને દીકરીને લઈ સિટી પોલીસ મથકે આવી હતી. ત્યાંથી તેને શહીદ ચોક પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું. સંગીતા બે માસૂમ દીકરીને સિટી પોલીસ સ્ટેશનના સામે આવેલા જલારામ મંદિરના ઓટલે મૂકી શહીદ ચોક પોલીસ ચોકી પર પહોંચી ગઈ હતી. જલારામ મંદિરના ઓટલે નધડિયાત બે જોડવા દીકરીઓને એકલી અટોલી જોતા ત્યાંથી પસાર થતા લોકો અને પોલીસ ચોકી ગઈ હતી. સીસીટીવી ફૂટેજના તપાસ કરતા આ મહિલા બપોરે સિટી પોલીસમાં આવી હોવાનું જાણ થયું હતું. જેના આધારે માતા સંગીતાને પોલીસે શોધી કાઢી અને પોલીસ ચોકીમાં મોકલી આપી હતી. સિવિલ માં જઈને એને પહોંચાડી દો એટલે કામ જમાદારે તમને અહીંયાથી ફોન બી અહીંયા પેલા મહારાજે કીધું કે 2 છોકરા મૂકી ગયા છે તો આવો તમે એમ. એમની મમ્મી જતી રહી છે, બેહેલી હતી ને જતી રહી છે એવું કીધું. એટલે હું તરત જ હાઈવે જોયું તો આ બંને રડતા હતા. બંને છોકરી જ છે, પણ બધા જે 4 થી 5 મહિનાના પાકા. ખબર પડી છે ક્યાં છે ક્યાં છે તે કંઈ ખબર નથી પડી હાથમાં તો, પણ કેમેરામાં જોતા છે એટલે ખ્યાલ આવે. આ બાજુ નજીક નહીં હોય તો આમ તેમ પોલીસ મોકલાવીને એની મમ્મીને મળે તેવું કરે પોલીસ સ્ટેશન. હવે હમણાં 108ને કોલ કર્યો છે, આવે એટલે એમને સિવિલ હોસ્પિટલ પહેલાં દાખલ કર્યો, પછી આગળની કોશિશમાં. રક્ષાબંધન પરના દિવસે વલસાડના તિથલ રોડ પર બંધ મકાનના ધોળા દિવસે તાળા તોડી તસ્કરો 4 લાખના સોનાના દાગીના સાથે ચોરી કરી થયા ફરાર. વલસાડના તિથલ રોડ પર એક બંધ મકાનને તસ્કરોએ નિશાનો બનાવી દરવાજાના તાળા તોડી કબાટમાંથી 4 લાખના સોનાના દાગીના ચોરી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ સ્થળ પર જઈ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં નોંધનીય ફરિયાદ મુજબ તિથલ રોડ પર હેપીનેસની સામેની ગલીમાં આવેલા બાલાજી પાર્કમાં મોરકાર નિવાસમાં રહેતા જયેશ સુભાષચંદ્ર મોરકર ઓનલાઈન ડિઝાઇનરનું કામ કરે છે. તેમની સાથે તેમના પત્ની, બાળકો, માતા અને મોટા ભાઈ તેમજ ભાભી અને તેમના બાળકો સાથે રહે છે. રક્ષાબંધનને લઈ આખો પરિવાર સુરત તેમની બહેનને ત્યાં રવિવારે ગયો હતો. રવિવારની રાત્રિના સમયે તસ્કરોએ તેમના મકાનને નિશાનો બનાવી સોનાના દાગીના ચોરી ગયા હતા. વલસાડ પરત ફરતી વેળાએ તેમના પડોશી હેમંત રાણાનો વલસાડથી ફોન આવ્યો કે તમારા ઘરના દરવાજાના તાળા અને નકુચા તૂટેલી હાલતમાં છે. આખો પરિવાર સોમવારની રાત્રે ઘરે પરત આવી ગયો હતો. સમગ્ર મકાનમાં તપાસ કરતા તસ્કરોએ કબાટમાંથી સોનાના દાગીના અને ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા 4 લાખનો મુદ્દામાલ લઈ ગયો હોવાનું જણાયું હતું. જયેશ મોરકરે આ મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રાજ્યસભામાં યોજાયેલ ચૂંટણીમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના વિજય થતા પાર્ટી કોંગ્રેસ કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડીને તેમના વિજયને મનાવ્યો હતો. રાજ્યસભાની 3 બેઠકની ચૂંટણી ગતરોજ મતદાન થયા બાદ ચૂંટણીના પરિણામ માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે વિવાદ જામ્યો હતો અને મોડી રાત્રે પરિણામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલનો વિજય થયો હતો તેમજ ભાજપના 2 ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો વિજય થયો હતો. પરંતુ સમગ્ર ચૂંટણીમાં અહેમદ પટેલ સામે ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો, જેમાં કોંગ્રેસના 2 ધારાસભ્ય રાઘવજી પટેલ અને ભૂરાભાઈ ગોહિલ આ બંને કોંગ્રેસ વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું હતું અને બેલેટ પત્ર બતાવતા ભારે વિવાદ બન્યો હતો. મતગણતરી 8 કલાક સુધી લંબાવી પડી હતી. ક્રોસ વોટિંગ કરનાર બંને ધારાસભ્યોના વોટને ચૂંટણી કમિશનરે રદ કર્યા હતા અને ત્યારબાદ ઉમેદવારના પરિણામો જાહેર થતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને વિજેતા જાહેર કરાતા જેની ખુશીમાં આજરોજ પારડી કોંગ્રેસ અને તાલુકાના કાર્યકર્તાઓએ પારડી 4 રસ્તા બ્રિજ નીચે વિજય ઉત્સવ મનાવ્યો હતો અને મીઠાઈ વહેંચી આતંકબાજી કરી હતી. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરતા તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ભાજપ સામે આકરા પ્રહારો કોંગ્રેસના નેતાઓએ કર્યા હતા. વિજય ઉત્સવ પ્રસંગે કોંગ્રેસના ભરતભાઈ પટેલ, હેમંત ભગત, હિતેશ પટેલ, સતીશ પટેલ વગેરે કાર્યકર્તાઓ મળી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ત્યારે સત્યની જીત છે, સત્યમેવ જયતે જે અમારા મોટભાઈ બોલ્યા છે એ વાત સાચી પડી.
મીડિયા કર્મીઓ પણ જાણે છે, ભારત દેશના નાગરિકો પણ જાણે છે, ભારતીય જનતા પક્ષ પણ જાણે છે કે કોંગ્રેસ પાસે 57 સભ્યો ધારાસભ્યો હોય અને એનો રાજ્યસભાનો સભ્ય ચૂંટાય એવી પરિસ્થિતિ હોવા છતાં એ લોકોએ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી કરીને એ લોકો લીધા અને અમારા ગદ્દાર બલવંતસિંહને અહમદભાઈની સામે ઊભા રાખી કે જે હરાવવાની પેપરો કર્યો, આવા દાવા કર્યા, એમાં જે તમે રિઝલ્ટ રાત્રે 2 વાગે જોઈ રહ્યા છો એ અમારી કોંગ્રેસની જીત છે, ભારત દેશના નાગરિકોની જીત છે, સત્યની જીત છે. મારીએ છે અને સાચા કોંગ્રેસના સૈનિક એ લોકો છે. આજે અમરેશભાઈનો જે બી કંઈ વિજય છે તો અમારા કોંગ્રેસના જે ખંડીલા ધારાસભ્યો અને કોંગ્રેસની જે આમ જનતા છે ને આ સમગ્ર હિન્દુસ્તાનની જનતા છે તેના આશીર્વાદ અહમદ પટેલને મળ્યા છે. અને હવે તો કુદરત બી એ લોકો જોડે રાજી નથી. એ લોકોના જે કાવા દાવા છે તે ખુલ્લા પડી ગયા છે પબ્લિકમાં. અને આજે અમારા અહમદભાઈનો જ્વલંત વિજય થયો છે એમ કે તો ચાલશે. તમે જોયું તો દિલ્હીથી લઈને ગુજરાતના સીએમથી લઈને ગુજરાતના ડેપ્યુટી સીએમથી લઈને આખા હિન્દુસ્તાનના કાયદા પ્રધાનથી લઈને બધા જ ચૂંટણી કમિશનર પાસે દોડી ગયા હતા અને એ લોકોએ રજૂઆત કરી હતી. ને આ જ એક નાની 10-15 મિનિટની ક્લિપ જોવા માટે ચૂંટણી પંચને 6 કલાક સુધી એનું રાહ જોવી પડી હતી. અને 6 કલાક પછી કાયદાના નિયમ પ્રમાણે એ લોકોએ 2 વોટ રદ કરીને આ ઇલેક્શનની મતગણતરી ફરીથી ચાલુ કરાવી હતી. અને એમાં શ્રી અહમદભાઈ પટેલનો વિજય થયો છે એ કોંગ્રેસ આજે વધાવી રહી. વલસાડ તાલુકાના ગુંદલાવની કંપનીમાં કામ કરતા 6 મિત્રો રજાની મજા માણવા તિથલ આવ્યા હતા. તે દરમિયાન તિથલ બીચ ઉપર ઉજ્જૈનના એક યુવાન ડૂબ્યો હતો, જ્યારે 5 બચી ગયા હતા. મોડી સાંજ સુધી શોધખોળ બાદ પણ કોઈ સગવડ મળ્યો ન હતો. રક્ષાબંધનની રજા હોવાથી તિથલ બીચ ઉપર સોમવારે સહેલાણીઓની ભારે ભીડ રહી હતી. વલસાડ નજીક ગુંદલાવમાં રિલાયન્સ કંપની દ્વારા એક ગેસ પાઇપલાઇનમાં તેનું કામકાજ ચાલી રહ્યું છે, જેમાં કામ કરતા ઉજ્જૈનના 6 મિત્રોનું એક ગ્રુપ રજા હોવાથી સોમવારની સાંજે તિથલ દરિયા કિનારે પહેલીવાર ફરવા આવ્યા હતા. જેમાં વિજયસિંહ આંજણા, રવિ ફૂલસિંહ, અર્જુનસિંહ, કનૈયા ચૌધરી અને અનિલ પ્રજાપતિ તેમજ સંજયસિંહનો સમાવેશ થાય છે. પહેલીવાર તિથલ બીચ પર આવેલા ગ્રુપને દરિયામાં ઉછળતા મોજા જોઈ દરિયામાં નાહવા પડવાનું મન થયું હતું. આ 6 મિત્રો પૈકી એક મિત્રને તરતા ના આવડતું હોય, જે દરિયામાં નાહવા પડ્યો ન હતો. કિનારાથી થોડે દૂર નાહવા પડેલા આ મિત્રો દરિયામાં ભરતી અને ઉછળતા મોજા જોઈ કિનારે પરત આવી રહ્યા હતા. ત્યારે પાછળ રહી ગયેલા તેમની સાથેના રવિ ફૂલસિંહ ઉંમર વર્ષ 20 દરિયાના મોજાની ભારે થપાટમાં ફસાઈ જતા ડૂબી ગયો હતો. કિનારે પરત ફરેલા વિજયસિંહે તાત્કાલિક કંપનીના સુપરવાઇઝરને જાણ કરતા તેમણે દરિયા કિનારે પહોંચેલી પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ફાયર જવાનોએ કિનારા નજીક ભારે શોધખોળ કરી, પરંતુ રવિની લાશ મળી ન હતી. દરિયામાં રવિ ફૂલસિંહ ડૂબી જતા મોડી સાંજ સુધી શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળ્યો હતો. પોલીસ અને ફાયરના જવાનો પાસે દરિયામાં અંદર સુધી જવા માટે કોઈ સાધન ન હોવાથી તેઓ પણ નિસહાય બની ગયા હતા. મોડી રાત્રે ભરતી આવે તેની રાહ જોઈને તેઓ કિનારે બેસી રહ્યા હતા. ઘટના બની અને કંટ્રોલ દ્વારા જાણ થતાં તરત જ અમે લોકો પહોંચી ગયેલા અને તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી અને ફાયર બ્રિગેડને બોલાવવાની વ્યવસ્થા કરેલી. ફાયર બ્રિગેડ પણ આવી ગયેલ છે, પણ કોઈ જે તણાઈ ગયેલ વ્યક્તિ છે તે કોઈ દેખાતું નથી. એટલે ફાયર બ્રિગેડે ગોતવા ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ હજી મળી આવેલ નથી. હજી સુધી 5-6 મિત્રો નહીં રહ્યા હતા સાઈડમાં કિનારા પાસે, પણ આ વ્યક્તિ થોડોક વધારે અંદર જઈ અને અચાનક મોજું આવી જતા તણાઈ ગયેલ છે. અને મૂળ મધ્યપ્રદેશના હતા, ઉજ્જૈનના, અને હાલ ગુંદલાવ પાસે કોટક પાવર એનર્જી હાઉસમાં નોકરી કરી રહ્યા છે. અતુલ હાઈવે બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં કાર સાથે 2 બાઇક અથડાતા પારડીના બુલેટ સવારને ગંભીર ઈજા થઈ હતી. પારડી નજીક વલસાડ તાલુકાના અતુલ હાઈવે બ્રિજ ઉપર આજરોજ સાંજે મારુતિ વેગનાર અને 2 બાઇક સહિત ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પારડીના બુલેટ સવારને ગંભીર ઈજા થઈ હતી અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં મુંબઈના પરિવારની વેગનર કાર નંબર MH47K3898માં ગણદેવીથી અશુભ કાર્યક્રમ પતાવી મુંબઈ પરત ફરતા સમયે અતુલ ઓવરબ્રિજ હાઈવે પર ધડાકેભેર એક બુલેટ નંબર GJ15BL8080 પારડી વાઘછીપાના દંપતી અને એક અન્ય બાઇક નંબર GJ21K4880 મળી 3 વાહનોનો અકસ્માત એક સાથે થયા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો. ઋષિ રહ્યા. આવી બાઇકમાં છે શું પ્રોબ્લેમ થયો છે ખબર નથી, સીધી ઉછળી અને અહીંયા આવી
રેલિંગમાં ભટકાતી હતી, ભટકાતા પછી કે એમાં આવી રીતના થઈ ગયું. 80ની સ્પીડ પર ગાડી હતી, સેકન્ડ લાઇનમાં ચાલતા હતા. બાઇક ઠોકાઈને સીધી ઉપર આવી ગઈ. ઉપર આવીને કંટ્રોલ ગુમાવવા બેસી ગયા હતા. અહીંયાથી આમ જ છે ને, બોરીવલીથી બિલીમોરાથી બોરીવલી અશુભ કાર્ય હતું એ પતાવીને નીકળ્યા હતા. 2 જણને તો વાગ્યું છે કોને? પોલીસ હોસ્પિટલમાં ગાડી કઈ આક્ષેપણા છે હું જાણું બે તો હવે દવાખાનામાં લઈ ગયા. હાલમાં હું તો પછી ખબર નથી. હવે ટ્રાફિક કેવું છે અત્યારે? ટ્રાફિક તો નિયંત્રણમાં છે. વાપીમાં આવેલ ઇમામી કંપનીના કર્મચારીઓ આજે સવારે મેનેજમેન્ટ વિરુદ્ધ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ બપોર બાદ કર્મચારીઓ એ હડતાલ સમેટી લેતા કંપની સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો. વાપીના જે ટાઈપ વિસ્તારમાં આવેલ ઇમામી લિમિટેડ નામક કંપનીમાં 50થી વધુ કામદારોએ મેનેજમેન્ટના ખિલાફ હડતાલ પાડી હતી. સાથે હમારી માંગે પૂરી કરો વરના ખુરશી છોડ દો જેવા લખેલા બેનર કંપનીના અંદર અને બહાર લગાડી દીધા હતા. જોકે થોડા સમય પછી તેમણે કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી આ હડતાલને ટૂંક સમયમાં જ પૂરી કરી દેવામાં આવી હતી. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. એસપી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કોમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. સાથે જોર લગાવો, આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કાને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ, જેની આંખે ઊંચા સપના જોઈએ. तरवरतो हो जुस्साथी ने युवान हो, शक्तिशाળી હોય ને બુદ્ધિમાન હો. પ્રશ્નો સમજે સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ. કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો. નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. વલસાડ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ભાગરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વચ્છતા મહિલા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેક્ટર CR ખરસાણીની અધ્યક્ષતામાં સ્વચ્છતા મહિલા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કચરાનો યોગ્ય નિકાલ કરવાની પદ્ધતિને મહત્વ આપતા તેમજ અઠવાડિયામાં એક દિવસ સ્વચ્છતાની કામગીરી માટે કોલેજના NSSના વિદ્યાર્થીઓએ પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સ્વસ્થ વાતાવરણમાં રહેવાથી આરોગ્ય સારું રહેવાની સાથે રોગો ઉપર કાબુ મેળવી શકાય છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના
ફેલાવો અટકાવવા, પાણી ભરેલા ખાડાઓ પૂરી દેવા તેમજ ઘરમાં પણ પાણી ભરેલા વાસણો નિયમિત રીતે સાફ કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશીએ મહિલાને પોષણયુક્ત ખોરાક તેમજ વ્યક્તિગત શારીરિક સ્વચ્છતા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો. મહિલાઓ ઘર અને પોતાના કામના સ્થળે પણ સ્વચ્છતા જાળવવી તેમજ સુધારાવાદી વલણ સાથે સમાજના વિકાસમાં વધુ યોગદાન આપી શકે તેમ જણાવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ સોનલબેન સોલંકીએ જીવનમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવી ગામનગર શહેરને સ્વસ્થ રાખવા માટે સૌના સહયોગની આશા વ્યક્ત કરી હતી. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.કે. વસાવાએ મહિલા સ્વસ્થ અને જાગૃતિ દિવસના વિષય ઉપર પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. વાપીના નામદા ગામમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ બાઇક રેલીનું કરાયું હતું આયોજન. વાપીના નામદા ગામમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન 2017ની ઉજવણી કરવામાં આવી હતી અને એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વાપી નામદા ચાંદોરના આદિવાસી સમાજના ભાઈ અને વાપી સમગ્ર વિસ્તારના ભાઈઓએ આ રેલીમાં હાજર રહ્યા હતા. આ રેલી ભવાની માતાની મંદિરથી સમગ્ર વાપીના ગામડાઓ વિસ્તારમાં ફરી હતી અને રેલીનું સમાપન ભવાની માતાના મંદિર ઉપર જ થઈ હતી. આ રેલી કાઢવાનો મુખ્ય હેતુ એ હતું કે આદિવાસી સમાજ અત્યારે પણ ઘણા પછાડ છે અને આદિવાસીનું શિક્ષણ પણ કમજોર થઈ રહ્યું છે અને સંસ્કૃતિ પણ લુપ્ત થઈ રહી છે તેમજ આદિવાસીઓને જે અધિકાર મળવા જોઈએ તે મળ્યા નથી. તેના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય આદિવાસી જિંદાબાદ જિંદાબાદ. જમીન જંગલ કોના છે? અમારા છે અમારા છે. જમીન જંગલ કોના છે? અમારા છે અમારા છે. જય આદિવાસી જય આદિવાસી. 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે અને અમે વાપી તાલુકાના, વાપી નગરપાલિકા અને વાપી તાલુકાના જેટલા બી ગામડાઓ છે તેના બધા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે અને ભવાની માતા મંદિરથી આ અમે રેલીનું આયોજન કર્યું છે. કારણ એ છે કે આદિવાસી સમાજ જે સંસ્કૃતિ છે આદિવાસીની એ લુપ્ત થતી જતી છે. આદિવાસીના છોકરાઓ એ લોકો શિક્ષણમાં, વ્યવસાયમાં પછાડી છે. એટલે જેટલા પણ આદિવાસી છે અમે ભેગા થઈને અમે આ ઉદ્દેશ્ય રાખ્યો છે કે અમે આદિવાસી સમાજને અને એની સંસ્કૃતિને બચાવશું અને છોકરાઓને શિક્ષણ આપશું અને સમાજના જે હિત છે, અમારા જે અધિકાર છે જે અમને નથી મળતા એના માટે અમે બધા ભાઈઓ મળીને અગાડી પ્રયત્ન કરશું કે બધી વસ્તુ બધા લોકોને મળી રહે અને એના માટે એ જ અમારો ઉદ્દેશ્ય છે. અને આખું વાપી બજારમાં ફરીને આ રેલી પાછી ભવાની માતા મંદિર પાસે સમાપ્ત થશે. આદિવાસી દિવસ તરીકે અમે અમારા સાથી મિત્ર રૂપેશભાઈ અને જગનભાઈ અને વાપીવાળા જે સહકાર મળ્યો અને તે બદલ હું વાપીવાળાને સહકાર આપું. અમારા એકબીજાના સહકારથી જે આજે આદિવાસી મહોત્સવ ઉજવીએ છીએ તે આવનાર દિવસો બી એકતા જળવાઈ રહે અને એ અમે સખત મહેનત કરીશું અને આદિવાસી પરંપરા જાળવી રાખીશું. જય આદિવાસી. વિલવાજ ગામે 4 અજાણ્યા ઈસમે ધમકી આપી તું ગાય વેચવાનો ધંધો કરે છે કહી કાર ચાલકને ઢોર માર માર્યો હતો. ધરમપુરના એક ઈસમની કારને વલસાડના વેલવાચ વાગદરડા પાસે અટકાવી 4 અજાણ્યા ઈસમે કાર ચાલકને તું ગાય વેચવાનો ધંધો કરે છે તેમ કહી નાલાયક ગાળો આપી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાલકે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની વિગત એવી છે કે ધરમપુરના મિનારા મસ્જિદ ફળિયામાં રહેતા સલીમ આસમ પઠાણ બોલેરો ગાડી ભાડે ફેરવે છે. સલીમ પારડી ખાતે રહેતા ઈધલભાઈને મળી ધરમપુર પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન વેલવાચના વાગદરડા પાસે 4 જેટલા કોઈ અજાણ્યા ઈસમોએ તેની કારને અટકાવી તું ગાય વેચવાનો ધંધો કરે છે તેવું કહી તેને માર મારી નાલાયક ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓ ભાગી ગયા હતા. સલીમે આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે 4 અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાપી ડુંગરા ગામથી આજરોજ મહાદેવ મંદિર પાસેથી શેરડી જવા માટે પદયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અનેક ભાવિ ભક્તો જોડાયા હતા. વાપીમાં આવેલ ડુંગરા ગામથી આજરોજ મહાદેવ મંદિર પાસેથી શેરડી જવા માટે પદયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પાછલા 9 વર્ષોથી કાઢવામાં આવે છે, જેમાં ભક્તો પગપાળા શેરડી જાય છે અને રોજના 50 કિલોમીટર ચાલે છે અને છઠ્ઠા દિવસે પહોંચે છે. આ પદયાત્રા ગામ તેમજ વાપીમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ અને ઉદ્દેશથી કાઢવામાં આવે છે. આ યાત્રામાં અનેક ભાવિ ભક્તો પણ જોડાય છે.
પંચકેશ્વર મહાદેવથી સતત આ 9મા વર્ષે સાંઈબાબા શિરડી ખાતે પદયાત્રા જાય છે અને આ રાહુલભાઈ, હિતેશભાઈ, ગામના દરેક અગ્રણીઓ, પરેશભાઈ, નાથુભાઈ સર્વ સાથે રહી આ પદયાત્રાનું આયોજન કરીએ છીએ અને સતત 9મા વર્ષે ધાર્મિક ભાવનાથી આવું ચાલે છે અને આગળ જતાં પણ ચાલતું રહે એવી અમારા ગામ લોકોની પ્રાર્થના છે. જેમ આપણે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે તો તે રીતે અમે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને આ શિરડી પદયાત્રા આ 9મું વર્ષ છે અને છેલ્લા 9 વર્ષથી અમે શિરડી ચાલતા જઈએ. રોજનું 50 કિલોમીટર કાપીને અમે 5 દિવસે શિરડી પહોંચીએ અને 6ઠા દિવસે દર્શન કરીને સાંજે પાછા ઘરે આવતા રહીએ. પંચકેશ્વર બાબા મહાદેવ મંદિરથી અમે શરૂઆત કરીએ પદયાત્રાની અને વચ્ચે બ્રહ્મદેવ બાપુનું મંદિર આવે, સાંઈબાબાનું મંદિર આવે, ત્યાં દર્શન કરીને મોટી તંબાડી હનુમાનજીનું મંદિર છે ત્યાં દર્શન કરીને પછી પદયાત્રી છૂટા પડી જાય અને ગામ લોકો પાછા ઘરે આવી જાય અને ગામની શાંતિ બની રહે અને આપણે આ ધરતી પર એક ધાર્મિક વાતાવરણ બની રહે તે ઉદ્દેશ્યથી અમે આ પદયાત્રાનું આયોજન કરીએ છીએ. 130 પદયાત્રી છે અને 20-25 રસોડાવાળા સેવામાં કરીને 150 પદયાત્રીઓ અમે શિરડી ચાલતા જવાના છે. હનુમાન ભાગડા મંદિર પાસે કપિરાજ ઘાયલ થતા વન વિભાગ દોડી ગયું હતું. ઇજાગ્રસ્તને મણકાનો ભાગ તૂટી જતા સારવાર અર્થે ચણવાઈ ફોરેસ્ટ કચેરીમાં લઈ જવાયો. હનુમાન ભાગડાના મંદિર પાસે કપિરાજ મોટી સંખ્યામાં અડીંગો જમાવે છે. મંદિરમાં આવતા જતા લોકો કપિરાજને ખાવાનું પણ મૂકતા હોવાથી અહીં કપિરાજોની કુદાકૂદ જોવા માટે બાળકો પણ મોટી સંખ્યામાં ગમ્મત માણતા હોય છે. તે દરમિયાન એક કપિરાજ ઘવાયેલી હાલતમાં કણસતું જોવા મળ્યું હતું, જે કમરના ભાગે ઇજાગ્રસ્ત થતા ચાલી શકતું ન હતું. આ અંગે પ્રથમ વલસાડના જીવદયા પ્રેમી મહેશ ચૌહાણને જાણ કરાતા તેમણે સ્થળ પર આવી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વન વિભાગને જાણ કરાતા ટીમ આવી પહોંચી હતી, જ્યાં કપિરાજને પકડીને ચણવાઈ ફોરેસ્ટ કચેરીમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો. બે પગ પકડજો ભાઈ, પેલા બાજુ પકડવા લાગો ને મૂળ પકડી રાખજો. વાપી જિલ્લા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં વલસાડ જિલ્લાના આચાર્યો માટે બેઠક યોજાઈ હતી, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને કમ્પ્યુટર વિતરણ કરવામાં આવ્યા હતા. વાપી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે જિલ્લાની તમામ સ્કૂલના આચાર્યોની એક SVS બેઠક યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લાની દરેક સ્કૂલના આચાર્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી BM પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ બેઠકમાં વિવિધ એજન્ડા મુજબ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ગણિત વિજ્ઞાન 2017 તથા ઇનોવેશન ફેર 2017 તેમજ શાળા શ્રેષ્ઠ શિક્ષણ બાબતે ODO વલસાડની વેબસાઇટ ઉપર માહિતી અપલોડ કરવા અંગેની ચર્ચા, મતદાર જાગૃતિ કાર્યક્રમ, શાળા સિદ્ધિ ઓનલાઈન માહિતી તેમજ સુધારણા કાર્યક્રમ સાથે આદિજાતિ વિભાગમાંથી ST/SC ધોરણ 12ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 21 સ્કૂલના વિદ્યાર્થીઓને 21 જેટલા કમ્પ્યુટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. અમારી આ એક મીટિંગ રૂટીન મીટિંગ છે. જિલ્લાના ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના આચાર્યોની એક મીટિંગ અહીંયા રાખી છે. આમ તો દર મહિને આ મીટિંગ હોય છે, પણ જુદા જુદા સ્થળે રાખી છે. આજે સેન્ટ ફ્રાન્સિસમાં અમે આ મીટિંગ રાખી છે. આ મિટિંગમાં કેટલાક વહીવટી મુદ્દાઓ, કેટલાક આચાર્યો અને શાળાના પ્રશ્નો હોય એની ચર્ચા વિચારણા કરવામાં આવે છે, એનો નિકાલ કરવામાં આવે છે અને કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે, દાખલા તરીકે સરકારની જુદી જુદી યોજનાઓ છે શિક્ષણ અંગેની, એ બાબતે પણ આચાર્યોને માહિતગાર કરવામાં આવે છે કે જેથી એ આચાર્યો પોતાની શાળામાં જઈ અને એનું અમલીકરણ કરી શકે. કોલક દરિયા કિનારે દરિયાદેવની શ્રીફળ વધેરી માછી મહાજન દ્વારા ગ્રહણના બીજા દિવસે પૂજા અર્ચના કરવામાં આવી હતી. પારડી તાલુકાના કાંઠા વિસ્તારના કોલક દરિયા કિનારે ચંદ્રગ્રહણના બીજા દિવસે પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. માછી મહાજન સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન અને નાળિયેરી પૂનમનો તહેવાર માછી સમાજ દ્વારા મંગળવારના રોજ સોમવારના રોજ વેદ આવ્યો હોવાથી ઉજવવામાં આવ્યો હતો. ઉપનિષદના જાણકારો દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે ગામના ગોર મહારાજના જણાવ્યા મુજબ ચંદ્રગ્રહણના કારણે મંગળવારના રોજ પૂજા અર્ચના સાંજે 4:30 કલાકે દરિયા કિનારે કરવામાં આવી હતી અને નાળિયેરી પૂનમનો મહિમા ઉજવવામાં આવ્યો હતો, જેમાં માછી મહાજન સમાજના પ્રમુખ અમૃતભાઈ ટંડેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, સરપંચ હેમાબેન ટંડેલ, ઉપસરપંચ અજીત શેખ તેમજ કોલક ગામના લોકો મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દરિયાદેવના પૂજન અને અર્ચન કર્યા હતા.
જ્યારે કોલક ગામના માછી મહાજન સમાજ ચંદ્રગ્રહણનો વેધને લઈ મંગળવારના રોજ દરિયાદેવની પૂજા વિધિ કાર્યક્રમ કરી હોય આ વર્ષે ગ્રહણને લઈ બીજા દિવસે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માછી મહાજન સમાજ દ્વારા આ ઉત્સવને ખૂબ જ ઉત્સાહભેર ઉજવી માછીમાર પોતાનો વ્યવસાય કરી પેટ્યું રડવા યાચના કરવાની અનોખી પૌરાણિક પરંપરાને નિભાવતા તેમણે સાગરપુત્રોએ પૂનમનો મહિમા ઉજવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું અને ખૂબ જ શ્રદ્ધા સાથે દરિયાદેવની પૂજા અર્ચના કરી હતી. તરફથી જે નારિયેળ પૂજનનું આયોજન રાખ્યું હતું એમાં અમને પણ એ લોકોએ બોલાવ્યા હતા. અમારા ગામમાં માછી સમાજની એક ખાસ એ વિશેષતા છે કે ગામમાં સૌથી વધારે વસ્તુ માછી સમાજની છે, પરંતુ કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં મુસ્લિમ સમાજ, ભંડારી સમાજ, હરપતિ સમાજ દરેકને સાથે સામેલ કરે છે. એ એમની એક મોટી વિશેષતા છે. રક્ષાબંધન પર્વ જે શ્રાવણ માસનો પવિત્ર દિવસ કહેવાય. રક્ષાબંધન અને એની સાથે નારિયેળી પૂનમ પણ અમે માછી સમાજ વર્ષોથી ઉજવતા આવ્યા છે. પણ આપણે ત્યાં રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અમારા ગૌર મહારાજની સૂચનાથી કે આપણે એ દિવસે પૂજન વિધિ નહીં થાય એ હિસાબે આખા માછી સમાજે 10 દિવસ પહેલાં આખા સમાજની મિટિંગ બોલાવી હતી અને એ મિટિંગમાં એવી રીતે નક્કી કરવામાં આવ્યું કે આપણે રક્ષાબંધનના બીજા દિવસે એટલે કે 8 તારીખે સાંજે 4:30 કલાકે મંદિરેથી ધજા લઈ અને સાંજે આપણે સાગરનું પૂજન કરવાનું એવું નક્કી કરવામાં આવ્યું. તો આજરોજ સમસ્ત અમારો માછી સમાજ સાથે અમારા હરપતિ સમાજ, નાયકા સમાજ અને વિશેષ આ પ્રસંગે મુસ્લિમ સમાજ પણ ઉપસ્થિત રહ્યો છે. તો આજ અમારા સમાજની મેજોરિટી બતાવે છે. અને સાથે અમારા માછી સમાજના પ્રમુખ અમૃતભાઈ, સાથે અમારા ગામના મહિલા સરપંચ હેમલતાબેન, પંચાયતના સભ્યશ્રી, આપણા ડેપ્યુટી સરપંચ આજીષભાઈ અને તમામ મારા ફળિયાના સમાજના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અને આવી જ રીતે અમે વર્ષોથી આવી રીતે સમાજનું કંઈ પણ કામ હોય, કોઈ પણ કંઈક ચેન્જ કરવું હોય તો આખો સમાજ અમે ભેગા મળીને આવી રીતે ઉજવતા આવ્યા છે. તો આ પ્રસંગે હું સમસ્ત મારા માછી સમાજને શુભકામના પાઠવું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં ક્રિએટિવ કંપનીએ આગોતરી નોટિસ આપ્યા વગર 11 મહિલા કર્મચારીઓને કાઢી મૂકતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો. વલસાડમાં માતા જુડવા બાળકીઓને મંદિરના ઓટલે મૂકીને ગુટકા લેવા જતી રહી. પોલીસે બંને બાળકીઓને સિવિલમાં મોકલી આપી. તસ્કરોએ બંધ ઘરમાં ખાતર પાડીને રક્ષાબંધન ઉજવી. તિથલ રોડ પર બંધ મકાનમાં તસ્કરોએ 4 લાખ દાગીનાની ચોરી કરી ફરાર. રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પારડી કોંગ્રેસ કાર્યકર્તાએ વધાવી. કોંગ્રેસ કાર્યકર્તાએ મીઠાઈઓ વેચીને ફટાકડા ફોડ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.